નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણી સાથે કૈલાસબેન વિનોદભાઈ સોલંકી રાણપુરના ઉમરાળા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે, તે આપણી સાથે જોડાણા છે. તો આપણે બેનને પૂછશું કે બેન, આપણે ઉમરાળા સીટ ઉપરથી દાવેદારી નોંધાવી છે, તે વિશે આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ રાખી મને ટિકિટ આપી છે, તો મેં ઉમેદવારી નોંધાવી છે. પ્રથમ, આપ ચૂંટાણા પછી જે વિસ્તારના કામો છે તે કેટલા સમયમાં પરિપૂર્ણ કરશો? ઉમરાળા જિલ્લા પંચાયતની આવતા તમામ ગામો ને વિકાસ કામોની મને જાણ છે. બધા કામો કરીશ અને ખાસ કરીને ખેડૂતના પ્રશ્નોનું નિવારણ વહેલી તકે કરીશ. ખૂબ સરસ બેન. બેન સાથે આપણે વાતચીત કરી, બેને ખૂબ જ સરસ જવાબ આપ્યો છે અને પ્રથમવાર જિલ્લા પંચાયતમાં દાવેદારી નોંધાવી છે. અને હાલ તેમની સાથે તેમના હસબન્ડ આપણી સાથે જોડાણા છે, વિનોદભાઈ સોલંકી, જેઓ રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે. હાલ આપણે વિનુભાઈ સાથે વાત કરશું. વિનુભાઈ, જેમ કે તમારા ધર્મપત્નીએ દાવેદારી નોંધાવી છે અને તેમને કીધું કે ચૂંટાણા પછી પ્રથમ જે વિકાસના કામોથી જે વંચિત છે તમારો વિસ્તાર, તો તમે તેને પ્રાયોરિટી પહેલાં આપશો, તો તે વિશે આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાસ કરીને સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરી અને ઉમરાળા જિલ્લા પંચાયત નીચે આવતા ગામોમાં જ્યાં કંઈ માળખાકીય સુવિધાનો વિષય હોય, રોડ, રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્યના વિષયો હોય, તે તમામ કામો અમે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું. જ્યાં જ્યાં જે વિસ્તારમાં ખેડૂતોને લગતા પ્રશ્ન હોય, મહિલાઓને લગતા પ્રશ્ન હોય, યુવાનોને લગતા પ્રશ્ન હોય, એ પ્રશ્નનું પણ અમે નિરાકરણ કરવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. તમારો ચૂંટણી ઘોષણા મેનિફેસ્ટો શું છે? ખાસ કરીને આ વિસ્તાર એક ખેતી પ્રદાન વિસ્તાર છે. આ વિસ્તારમાં ત્રણ માતા નર્મદાની કેનાલો નીકળી છે. થોડેક આગળ સૌની યોજના અંતર્ગત માતા નર્મદાનું પાણી એ ખેડૂતોની જીવાદોરી સમાન બન્યું છે. ત્યારે ઘણા બધા તળાવો આ નર્મદાના પાણીથી ભરાય છે. હમણાં જ ધારપીપળા ગામે 4 તળાવો નર્મદા યોજનાથી ભરવામાં આવ્યા છે. એવી જ રીતે જે કંઈ તળાવો, ચેકડેમો બાકી છે એને માતા નર્મદાના પાણીથી ભરવામાં આવે અને ખેડૂતોને એનો સિંચાઈનો પૂરેપૂરો લાભ મળે, એના માટે અમે પ્રયત્ન કરીશું. તમારા મતદારોને તમે શું સંદેશ આપવા માંગો છો? મતદાતાઓને એક જ સંદેશ આપવા માંગુ છું કે દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે. રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારમાં જન કલ્યાણકારી અનેક યોજનાઓ છે. આ તમામ યોજનાઓનો લાભ એ જનતા જનાર્દનને મળે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું સેવાહી સંગઠન એ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે અમે સેવાની બેખ ધરી અને હરેક લોકો સુધી પહોંચી અને તનમન ધનથી અમે લોકોની સેવા કરવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. હાલ આપણે જાણીએ છીએ કે આ વખતે ત્રિપાંખીય જંગ છે, જેમાં આમ આદમી પાર્ટી પણ આ વખતે ત્રિપાંખીય જંગમાં જોડાણી છે. કોંગ્રેસ, ભાજપ તો ઓલરેડી હોય જ છે. તો આપના વિરોધીઓ માટે આપનો શું સંદેશ છે? એક પત્રકારની દ્રષ્ટિએ આપે પ્રશ્ન પૂછો કે ત્રિપાંખીયો જંગ છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી હું ગુજરાતની અંદર ક્યાંય ત્રિપાંખીયો જંગ જોતો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરી જન સુધી પહોંચી હરેક જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાવી અને વિકાસની નીતિથી અમે રાજનીતિ કરી રહ્યા છીએ. ત્યારે ગુજરાતની જનતાને, બોટાદની જનતાને, રાણપુરની જનતાને અને ઉમરાળા જિલ્લા પંચાયત નીચે આવતા ગામોની જનતા જનાર્દનને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જનતા જનાર્દનને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. આપને જણાવતા આનંદ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આરોગ્યલક્ષી યોજના જે PMJY કાર્ડ
કે એક ગરીબ ઘર પરિવારના દીકરા હોય, દીકરી હોય કે ગરીબ પરિવારના કોઈ વ્યક્તિ હોય, અને પહેલાના સમયમાં જ્યારે ગંભીર રોગનું જ્યારે ઓપરેશન કરવાનો વિષય આવતો, કાં તો તેમનું ખેતર કે ઘર ગીરવે મૂકવું પડતું, કાં તો એને વેચવું પડતું, ત્યારે એને એ સારવાર શક્ય બનતી. ઘણા બધા તો એવા ગરીબ ઘરના લોકો ખેતર વેચાઈ જાય, ઘર વેચાઈ જાય એની ચિંતામાં સારવાર પણ ન કરાવતા અને એમનું મૃત્યુ થતું. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે PMJY કાર્ડ જ્યારે હરેક વ્યક્તિ સુધી પહોંચ્યું છે, ત્યારે એક બાજુ કરોડપતિ અબજોપતિનો દીકરો સારવાર મેળવતો હોય અને એક બાજુ મારા ગામનો એક સામાન્ય પરિવારનો, સામાન્ય ખેડૂતનો, સામાન્ય મજૂરી કરતો વર્ગનો દીકરો પણ એ જ કેપેસિટીની સારવાર મેળવતો હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમને ખૂબ જ ગર્વ થતો હોય છે. તમે જીત્યા પછી લોકો સાથે કઈ રીતનો સંપર્ક રાખશો? વર્ષોથી મારો પરિવાર રાજનીતિ સાથે જોડાયેલો છે. વર્ષોથી મારો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. મારા ગ્રાન્ડફાધર એટલે કે મારા દાદા જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એમના જ રસ્તે 2005થી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને મારો પરિવાર જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટીમાં અમને સંસ્કારો આપેલા છે, પારિવારિક સંસ્કારો મળેલા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમારામાં સંસ્કારો છે, સાધુ સંતોના સંસ્કારો છે. ત્યારે હરેક વર્ગ, હરેક સમાજ, હરેક વ્યક્તિત્વને સાથે રાખી અને એમની સેવા કરવા માટે અમે હર હંમેશ માટે તત્પર રહીશું. ભ્રષ્ટાચાર સામે આપનો શું અભિગમ રહેશે? ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચારનું કોઈ સ્થાન નથી. તેમ છતાં આ પ્રકારની કોઈ વાત અમારા ધ્યાનમાં આવશે તો એમાં કોઈ ક્યારેય બાંધછોડ કરી નથી કે ક્યારેય બાંધછોડ કરવાના મૂડમાં પણ નથી. હાલ આપણે જાણીએ કે યુવાનોનો યુગ છે અને યુવા વર્ગ અત્યારે એજ્યુકેશનમાં ખૂબ જ અગ્રેસર છે, દીકરી દીકરાઓ, અને રાણપુરમાં પ્રાથમિક સુવિધામાં મહત્વની લાઇબ્રેરી નથી, તો તે વિશે આપનું શું કહેવું છે? આપનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. યુવાનો માટેની વાત હોય, બેન દીકરી માટેની વાત હોય, તો આપને જણાવતા આનંદ થાય કે હમણાં હું 2021માં તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો. ત્યાર પછી અમે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણા બધા રાજ્ય સરકારમાંથી વિકાસના કામો લાવ્યા. સાથે સાથે અમારા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ પટેલ, આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારા પ્રદેશના આગેવાન અને આ વિસ્તારના બનાવતા પુત્ર શ્રી ભરતભાઈ પંડ્યા સાહેબ, સૌને સાથે રાખી અને અહીંના અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ પ્રયત્ન કરી અને હમણાં જ તે આ ગત બજેટમાં આ રાણપુરને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ આ ત્રણેય સરકારી કોલેજ આ રાણપુરની જનતા માટે, રાણપુરની યુવાનો માટે, બહેન દીકરીઓ માટે જ્યારે મંજૂર કરવામાં આવી છે, ત્યારે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું. સાથે સાથે આ કોલેજ બનશે ત્યારે એની અંદર તમામ સુવિધાઓ હશે, એની અંદર લાઇબ્રેરીની પણ સુવિધાઓ હશે. તેમ છતાં અલગથી કોઈ લાઇબ્રેરીની સુવિધાઓની જરૂરિયાત હશે તો આ ચૂંટણી પૂર્ણ થયા પછી અમે તાત્કાલિક અસરથી રાણપુરની જનતા માટે, બહેન દીકરીઓ માટે, યુવાઓ માટે, શિક્ષણલક્ષી વિષય માટે અમે રાણપુર ખાતે પણ લાઇબ્રેરી ખોલવામાં આવે એવો અમે પ્રયત્ન કરીશું. હાલ આપણે જાણીએ છીએ કે લાંબા સમયથી રાણપુરને જોડતો એક બ્રિજ છે નદી ઉપર, તેમાં પણ આપણે હાલમાં ઘણા બધા વિરોધ પક્ષ દ્વારા ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેબિલિટી રિપોર્ટ માટે પણ ઘણીવાર રસ્તા રોકો આંદોલન થયા છે અને હાલ આપની સરકાર છે, તો આપનું શું કહેવું છે એમાં? વર્ષોથી રાણપુરને જોડતો ભાદર નદીનો પુલ એ વર્ષો જૂનો એ પુલ છે. આમાં વિવિધ ફરિયાદો પણ થઈ હતી. ત્યારબાદ R&B વિભાગે કોઈ એજન્સીને કામ આપી અને સ્ટેબિલિટી રિપોર્ટ પણ કરાવ્યો છે. એ રિપોર્ટનો અભ્યાસ કરીશું. નાનું મોટું જે કંઈ ડેમેજ હતું એને હમણાં છેલ્લા 2-3 મહિના પહેલા રિપેરિંગ પણ કર્યું છે.
પરંતુ એ બ્રિજ નવો બનાવવાનો વિષય છે એ સંપૂર્ણ આધાર એ સ્ટેબિલિટી રિપોર્ટ ઉપર છે. અને જો નવો બનાવવાનો વિષય હશે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાત્કાલિક એ બ્રિજ બનાવવા માટેનું અમે ઉપર રજૂઆત કરશું અને સરકારમાંથી તાત્કાલિક મંજૂરી લાવવા માટે પણ પ્રયત્ન કરીશું. ખાસ કરીને આપણે જણાવતા આનંદ થાય કે આ રાણપુર તાલુકાની અંદર બહુ જ મોટી ભાદર અને ગોમા નદીઓ છે, ઉતાવળી અને લીલકા નદીઓ છે. ફક્ત એક ગામથી બીજા ગામને જોડવા માટેના નદીના જે પ્રશ્નો વર્ષો જૂના હતા એવા આ રાણપુર તાલુકાની અંદર 3 થી 4 બ્રિજ કરોડોના ખર્ચે બનેલા છે. હાલ પણ કુંડલી ગામે ઉતાવળી નદી ઉપર, પાણવી ગામે ઉતાવળી નદી ઉપર પણ બ્રિજનું ખાતમુહૂર્ત થઈ અને કામ થઈ રહ્યા છે. તો રાણપુર તો તાલુકા મથક છે. જો નવો બ્રિજ બનાવવાની જરૂરિયાત હશે તો તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી અને રાણપુરની જનતા માટે એ નવો બ્રિજ મંજૂર કરશે અને આવનારા સમયમાં એ બ્રિજનું કામ પણ ચાલુ થશે અને રાણપુરની જનતાની સુખાકારી માટે એ ખૂબ લાભદાયી નીવડશે. ખૂબ સરસ વાત કરી વિનોદભાઈ. આપે આપનો જે કિંમતી સમય આપી અને જે અમારા સ્ટુડિયોની મુલાકાત લીધી તે બદલ અમારા સ્ટુડિયો વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અમારો હેતુ છે કે આપના મતદારો સુધી આપનો આ સંદેશ પહોંચે અને સૌથી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ.